સલાહકાર હારો રાખજો, મુદ્દો કહી દઉં છે. એક સિંહ હતો ને, સિંહ ગાંડી ગીરમાં સિંહ બેઠો હતો. એટલે એમાં એક શિકારી આવ્યો સિંહને મારવા. પાછો એક લાઈન મારી નાખવા આજે બંદૂક હાથમાં લઈને પાછો ઉપાડી લઉં. અને એને ભડાકો કર્યો. મેં જેમલા વાત કરી એમ ગોળી છૂટી ગયો. એટલે સિંહ મારવા થયો હામો ભાઈ. સિંહની ઉપર પોપટ બેઠેલો, સિંહની ઉપર. એને કીધું કે રેવા દે. ડાલા મથોમ ડડકું મંડો દેવા કે આને રેવા દઉં. આ જો અણીનો ચૂક્યો જો હું ન રહ્યો હોત તો મને ઠાર ધરી દેતા અને મારી નાખવા દે મને. પોપટ ના પાડે એ કે રેવા દે ભાઈ, તું મારી માં શું કામ ન મારે? કે જવા દે, એનું સન્માન કર્યું તું. માણસ છે યાર, ભૂલ થઈ જાય, જવા દે ને. સિંહ માન્યો એનું. કાયમ ભેળા ઝાડવે બેહે, કાયમ નીચે બેહવાનું. અને જો પોપટ કે ન માનું એટલે એને માની લીધું માણસ છે, ભૂલ થઈ ગઈ, ભલે ફડાકો કર્યો. એટલે માણસને બોલાવીને સિંહે કીધું કે આ મારી બોર્ડમાં તારું સન્માન કરવું છે. એટલે લઈ ગયો એને પોતાની બોર્ડમાં લઈ જાય. અને જે સિંહણની ખાલ ઉતરી ગયેલી હતી ને, એ ખાલ લઈ અને સિંહણની ખાલ આપી દીધી કે લે હવે રાજી, જોજો બીજી વાર ભૂલ ન કરતો હવે. એટલે પોપટને કીધું કે જોઈ લે ભાઈબંધ, તારું કીધું મેં કર્યું છે. પોપટ હતો, આ તો સિંહ હતો, પણ ગમે એમ તો જંગલમાં રહેતા હતા, હારે રહેતા હતા, મિત્રતા થઈ ગઈ. જોજે હો, તારું કીધું કર્યું છે મેં. કે હા મારું કીધું કરી, માણસની જાત છે, ભૂલ થઈ જાય, જવા દે એને. એટલે ખાલ આપી, સિંહણની ખાલ લઈ અને માણસ ગામમાં આવ્યો. ભાઈ માણસની જાત ખરી ને, બે પગે હાલવા વાળાની ધ્યાન રાખવાની હો. ખાલ વેચી દીધી કિશોરભાઈ, પૈસા આવ્યા, ખાલ વેચી દીધી, પૈસા વાપરી નાખ્યા, ઉડાડી નાખ્યા પૈસા. વળી ખૂટ્યા. એમ થયું લાન હજી બંદૂક લઈને પાછો જાવ. વળી એના એ ગીરમાં પાછો બંદૂક લઈને આવ્યો સિંહને મારવા. અને આમ લાંબી કરી ભાઈ, અને અહીંથી ગોળી છૂટી, હમામ કરતી, અને પાછી ગોળી ચૂકી ગયો ને થયો ડાલામાં છો બેઠો. ઘા કરી ત્યાં ડણક દીધી. આને એમ કે હમણાં ઓલો સમજાવશે ઉપરથી કે રેવા દે ને, મારી માન જવા દે ને, સન્માન કરીને. અને ત્યારે આને કીધું સિંહને, મને જીવતો જવા દે, ઓલી વખતે મારું સન્માન કર્યું તું તે, તું ગાંડો થઈ ગયો છે, મને મારવા હામો આવસ. તીદી સિંહે માણસને બહુ સારો જવાબ આપ્યો હતો કે તીદી મારી ઉપર કોણ બેઠું હતું ખબર છે? કે હા કોણ હતું? કે પોપટ બેઠો હતો. ઘટાણે જોઈ લે કોણ બેઠું છે, તો કાગડો બેઠો છે. કાગડે કહી દીધું ધંધીનો ન કરાય, ઉપાડી લે ને, બીજી વાર જીવતો નહીં જવા દે તને. તમારા સલાહકાર તેથી પોપટ બેઠો હતો. પોપટે કીધું ભાઈ જવા દે, માણસે ભૂલ થઈ ગઈ એકવાર. પક્ષીમાં ચતુર કાગડો છે. આ વખતે કાગડો બેઠો હતો, એ ભાઈબંધ એનો. અને ગોળી છૂટી ગઈ ને કાગડાએ જોયું કે સિંહ જીવતો રહી ગયો. એટલે કીધું જોજે હો, આજ બંદૂક હોતો ધરબી દે, ફાડીને ખાઈ જા. આના ઉપર ભરોસો ન કરતો, આનું સન્માન ન હોય કોઈ દી. જો હવે સન્માન કર્યું તો તું દુનિયાના ચોકમાં નહીં હોય. એટલે એને કીધું માણાને, તું એમ કહેશ કે રહેવા દે, પણ મારે ઉપર જોઈજો કોણ બેઠું છે, મારો સલાહકાર કોણ છે. કાગડો બેઠો છે. કાગડે કીધું કે આ ભૂલ બીજી વાર નથી કરવાની, ઉપાડી લે, હવે મૂકતો નહીં. એમ સાહેબ મિત્ર હંમેશા એવા રાખજો કે તમને સલાહ હારી આપે. યાર ભાઈબંધ એવા રાખજો. કાયમ બોલું છું, 12 વાગે ફોન આવે અને તમે એમ કહો ને કામ પડ્યું છે, એમ કે લોકેશન સેન્ડ કરો, બીજી વાત ન હોય. એને જ મિત્ર બનાવજો તમે. રાતે 12 વાગે ફોન કરો ને, એકચ્યુઅલી મારા મોમ જાગે પછી નીકળું. હવે એના મોમ જાગે તો આપણો બોમ્બ ફૂટી ન ગયો હોય ભાઈ, આ નક્કી કરી લ્યો. એના મોમ જાગે, એકચ્યુઅલી મારા મોમ સૂતા છે, એકચ્યુઅલી મારા મોમ જાગે પછી હું આવું છું. હવે એના મોમ જાગે તા તો આપણો બોમ્બ કોક ફોડીને વી ગયા હોય. આ ધંધીનો કોઈ દી કરતા નહીં. મિત્ર કીજીએ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. એવા ભાઈબંધ કરજો સાહેબ. એમાં બરાબરી ન હોય, એમાં જ્ઞાતિ ન હોય, એમાં જાત નહીં, એમાં ભાત નહીં. ભાઈબંધ તો ભાઈબંધ છે યાર. અને મિત્ર માટે મરવું પડે તો કોક દીક મરીએ જાજો. નેકાણી ઝવેરચંદે અરણ માથામાં લખ્યું છે અને કાનજી ભૂટાએ વાત કરી છે ભાઈ. હો અદભુત વાર્તા છે. અને ગાય એવો જ કરાય, લાગે ને એવો જ હો. બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર. આ ખહુરિયા હોય ને, આગા ખૂણા ઉભા ઉભા બાંધતા હોય, પણ એ ટબા બાજી લે. ખહુરિયાને આગું જ ઊભું રહેવું પડે ભાઈ. એટલે આ બધા પડકારો, ગાડીમાંથી ઉતરો ને મને જે પડકારો મળ્યો, હું માતાજીની સાક્ષી કહું છું, રૂડું લગાડવા નહીં. રૂડું લગાડેલું કેટલા દિયાલ છે યાર. 1000 વીઘા જમીન ન થાય ને તો કાંઈ ને શ્વાસ હાલે ત્યાં સુધી તમારો પડકારો ભેળો રહી જોતો જ મારે ભાઈ. આ બધું પડ્યું રહેવાનું છે. કંઈક ખેલા ખપી ગયા આયા. એટલે જગદંબાને રીઝવવા, માને રીઝવવા, શક્તિને રીઝવવા આ ડાંગોદરા પરિવાર આખો જ્યારે આટલી બોડી સંખ્યામાં માતાઓ, બહેનો અને આપ જેવા બધા હાકીમ જેવા યુવાનો જ્યારે બેઠા છો, ત્યારે જગદંબાને યાદ કરી, માને યાદ કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આમ આટલો પડકારો કરજો આજ રાણાની રીતે ભાઈ. આ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં
અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એક મિત્રતા કોને કહેવાય, ભાઈબંધી કોને કહેવાય? એક ગરીબ બ્રાહ્મણ અને સામો ઓલો સોનાની નગરીમાં રહેવા વાળો કનૈયો દેખાડે છો. ભાઈબંધાઈ છે ને કોઈ દી બરાબરીની ન હોય, મિત્રતામાં ક્યારેય બરાબરી ન હોય, એમાં નાનોય ન હોય, મોટોય ન હોય, જ્ઞાતિય ન હોય, તો ભાઈબંધાઈ છે યાર. ઠેઠ પોરબંદર થી હાલતા 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 દ્વારકામાં આવ્યો ને, ઓલો સોનાની નગરીમાં રહેતો હતો. પોતાના પિતાંબરનું ભાન ભૂલીને અંગૂઠામાં પગનો અંગૂઠો હતો ને, એમાં પિતાંબરનો છેડો આવી ગયો. એક બે ગલોટિયા ખાઈ ગયો અને બધ ભરી લીધી. મારો ભાઈબંધ આવ્યો, ક્યાં સોનાની નગરી અને ક્યાં ઓલો ગરીબ પોરબંદરનો બ્રાહ્મણ, પગમાં પગરખું ન મળે. ભાઈબંધામાં ક્યારેય બરાબરી નથી હોતી. આ કવિતા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એની યાદી કરાવે છે. કિશોરભાઈ, જ્યાં ભગત નરસિંહ જ્યાં નાથિયો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મયા સતી ને સંતનો સેવી સામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા. કેના થાંભલા? જેને દાતારી કરી હોય, જેને કોઈ બેન દીકરી માટે, ધર્મ માટે થઈ અને કોકની પારકી પીડા પોતે ઓરી લીધી હોય ને, એના કીર્તિના થાંભલા હજી દુનિયામાં ઊભા છે. આખા ખૂણામાં બેહીન 100 ગ્રામ ખીચડીયું ખાઈ જાય એના ઇતિહાસ ન હોય યાર. બીજા માટે થઈ, કોક માટે આજ પણ હોકારા દીએ છે. જેના હોમાઈ ગયેલા હાડ, એના હોમાઈ ગયેલા હાડ આજ હોકારા આપે છે. આના કીર્તિના જે થાંભલા ઊભા છે, ઈ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે કે હજી ઊભા છે. પૈસા નહીં, રૂપિયાથી માણા ઓળખાઈ જાય ખોટી વાત છે. બંગલા બનાવી લ્યો અને ઓળખાઈ જાય નહીં. કીર્તિ હોવી જોઈએ તમારી જીવનમાં. નામ રહનતા ઠકરા આયા નાણા રહનતા નહીં. કીર્તિ ઊંડા કોટડા પછી પાડ્યા પડનતા નહીં. એક કીર્તિનું કોટડા મંદિર બને છે ને આવડું મોટું. આમાં ડાંગોદરા પરિવાર આખો છે. આમાં કોઈક એવા દાતા હશે કે જેને 2 હાથે માના ખોળે અને માના ચરણોમાં મૂકી દીધું હશે કે માં તે દીધું છે ને તું સંભાળી લેજે. આ કોટડું કીર્તિનું છે. આને જગત કોઈ દી નહીં ભૂલે. ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી એની યાદી રહેવાની છે કે આ માના મંદિરના પથ્થરના પાયામાં. અને એવડો કૃપા છે આના ઉપર, આ આખા ડાંગોદરા પરિવાર ઉપર, કે આ પરિવારના કેટલાય સ્વજનો સાહેબ લંડનમાં અને આફ્રિકામાં આજ પણ સુખી છે. પ્રતાપ આ જગદંબા બુટનો છે. એ જગદંબા કાયમ એવો પ્રતાપ અને કાયમ એમની લીલી વાડી રાખે જોગમાં. એના માટે આજ પણ ઉભા છે અડીખમ થાંભલા. હા, હજી ઉભા છો. ગામ ગામે ઉભા છે હજી થાંભલા. ગાતા સુરવીર ને ગાથા વર્ણી. એ ભલી ભારતી ભોમની વાંધુ તનિયા વળી. તન તન હો ધન ગુર્જર ધરણી. આ મને આમ તો ચોખવટ કરી દો, બધે પોરહિલો ડાયરો છે. પોરહિલો શબ્દ બહુ જૂનો છે, ઇંગ્લિશ નથી, ગુજરાતી છે. આ પોરહ કે ને કે આપણે કહે ને કોકના પ્રસંગ હોય, કોકના લગ્ન પ્રસંગ હોય ને આમ પૈસા ખીચામાંથી આમ ઝાલ્યા ન રહે અને આમ પોરો થવા માંડે. પોરો અંદરથી આવે. એ પોરો ક્યાંથી આવે? બાપના લોહીમાં માના ધાવણમાં આવે છો. આના ટ્યુશન ન હોય. હું કાયમ કહું છું કે તમે ભાગીદારી કરો. તમારી આગળ પૈસા હોય ને, હું કાયમ કહું છું માલ હે તો મોહબ્બત હે. પૈસા હોય ને તો તમે કોઈ યાર ભાગીદારી કરી શકો. બહુ જાજા રૂપિયા હોય તો બિઝનેસમાં પાર્ટનર થઈ શકો તમે. પણ સાહેબ પડકારો જે નીકળે ને આમ, એ આપણા બાપનો આગવો છે. એમાં કોઈની ભાગીદારી ન હોય, એ તો આગવો જ હોય સાહેબ. આ અમુક આગવું જ રાખવું, એમાં પાર્ટનરશિપ રાખવી જ નહીં ક્યારેય. એના માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે કે જ્યાં દેવી દુર્ગા સમી ધેન તો નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. મૂઠમાં રહી ગયો હોય અને બીજો પોતાની મૂછના અને દાઢી ના કાતરામાં રહી ગયો હોય અને ઈ પડકારો કરીને કે કોની માએ હવાશેર ઊંઠ ખાધી છે ડગલું ભરવા ન દઉં. ચાહે જલાલુદ્દીન અકબર હોય કે ચાહે સલીમ ખાન ખાના હોય, આ પડકારો કર્યો ને એની કિંમત જગતમાં થઈ છે. હું કાયમની માટે કહું છું. ઘણી બધી મારે વાતો અહીંથી આપણે કરવી છે, પણ ત્રિભુવન લખે છે, અદ્ભુત લખ્યું છે. જ્યાં દેવી દુર્ગા સમીંધે તો નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. આય અજબ તાકાત ના સબ જ્યાં પર્વતે જમીની પીઠ કાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવતી હોય અને ભાંગતી રાતે પૂછે ડાબાનો અવાજ કોનો આવે છે? કે વસરાજ સોલંકી ગાયુની વારે સીડ્યો છો. આ પાળિયા બીજા માટે મરવું છે.
આદ પણ ભાષ અડીખમ પાવ્યા વાત જૂની ગામ જાપે આય સુરદા તારને વીર શક્તિ તણી અનખત ઇતિહાસમાં જ્ઞાન કરણી ભલી ભારતી ભોમની વાદ તન જાવડી તન ધન હો ધન ગુર્જર ધરણી. આટલી બધી સંખ્યામાં બેનું દીકરીઓ બેઠા છે, મને મુદ્દો યાદ આવે છે. પ્રસંગો તો મારે આગળ ઉપર કેવા છે આપને. આ બધા સમજદાર માટુડા બધા માનવી બેઠા છે અને સમજદાર હોય ત્યાં જ આવા ડાયરા થાય ને ભાઈ. બાકી તો કેટલાય નથી મુંબઈની બિયર બારમાં નાચવા વાળી ઉપર નજર મોહે લાગી તોરે બંગલે મેં ત્યાં ઉડાડતા. ઘર ભેગી ના થાવ, ઘર ભેગી ના થાવ, બંગલામાં નજર નથી લગાડવી. પણ આ તો પ્રેમ છે યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર ખરો હજાર, કહે કવિ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ હોય ને અને પ્રેમથી જ આંકલો થાય. હું તમને એમ કહું તમે આંકલો કરો, તમે કરો એ વાતમાં માલ ખરો. અને હું કાયમ બોલ્યો છું, તમારી સેલ્ફી છે ને એ તમારી સેલ્ફી મને આ સ્ટેજ સુધી પુગાડ્યો. માતાજીની સાક્ષી બોલું થાય. હા, તમે સેલ્ફી લીધી, તમે આ સાફા પહેરાવ્યા, એને મને પુગાડ્યો છે. એટલે તમારી લોકચાહના વગર દેવા ખવડનું શું આવે યાર. જીવ જ્યાં સુધી આવીને આવી રાખજો ભાઈ. આ ક્યાં બે ભાવ જીવવાનું છે આપણે. જેટલું જીવાડે એટલું દિલથી જીવવું છે આયા. કારણ કે વળે ને દુનિયામાં કરે ગેંગે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. કાયરનો વેશ મૂકી દો અને મરદ થઈને જીવી જાઓ. અને હું કાયમ કહું છું, જ્ઞાતિઓના વાડા હવે રડે ત્યાં સુધી ન પાડતા હો. ઓળખાણ આપો તો એમ કહેજો હું હિન્દુનો દીકરો છું. ક્યાં સુધી આ ફાટા પાડી પાડીને જીવશું યાર. અને હજી જો આવું જીવા ને 50 વર્ષ એટલે અફઘાનમાં છું ને એવું આય થાય છે. નક્કી રાખજો તમે. હા, એટલે એ નથી થવા દેવું. એક થઈ જાજો. જ્ઞાતિના ફાટા પાડીને અંદરો અંદર જે મનતાણું છે ને ભાંગી નાખજો. માના દરબારમાં આપણે મળ્યા છીએ એટલા માટે કવિ કે છે, જ્યાં પોટ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં સિજામી યટારી મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કીર્ત ચારતી સર્જતી જલ નિધિ ભલી ભારતી ભોમની વાદ તન જાવડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. ધોડીને પાડ્યો ભૂપ પર મારી ખોડાલ ખોડાલ પર જાય જોન ખૂબ તું તો હાથી મામડિયા સધું સિવાડે કોઈથી ચડાય નહીં અનવલા નગુણાઈ નર ને નાર
માથેથી જાજા જુહાર તારી ઝૂંપડીયું ને જીવણી કૃપા થઈ જાય ને સારું વાદળ વરહી જાય ને એમ તમારી મારી માથે આ ડાંગોદરા પરિવાર માથે વરહી ગઈ છે ને તે આવડું મોટું આયોજન થાય વરિહા વગર થોડું થાય એના માટે આ દોહો એની સાક્ષી પૂરે છે કે હે માં માડી વરહી સંસારમાં હરિયાળા હરિયાળા જો હરખા અરે રે ઈ તો ખેદાર દલનાઈ ખોડલી હોય તો પવાડા પણ આ તો શેક્યા વરસોલા તું તો જમીન ગઈ તી જીવણી
પણ આયા બધા હાકીમ જેવો ડાયરો સમજદાર યુવાનો બધા બેઠા છે. એટલે ઘણા એકચ્યુઅલી એમ કહેતા હોય કે તમે આ બધા યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો. બહુ જાજા ભણેલા હોય ને, એજ્યુકેટેડ, એટલે બહુ અતિશય, એટલા બધા ને બહુ જાજા સુધરી ગયા હોય અતિશય. કારણ કે માની આગળ જાઓ ને તે બુદ્ધિના બાચકા બધા સીમાડે મૂકીને જાજો. કારણ કે માં આગળ ભણતર કામ નથી આવતું, માં આગળ બુદ્ધિ કામ નથી આવતી. ના તો ખાલી ભરોસો હોવો જોઈએ કે માં તારો શું ગમે એવો શોધો, આટલું કહી દો ને તો આ બૂટ રાજી થઈ જાય. એમ કે તમે ચડાવી દેવાની વાતો કરો છો ને તમે એકચ્યુઅલી છે ને આ બધા યુવાનો, તો મારે યુવાનોને એવું કેવું કે તમે એકચ્યુઅલી કૂતરા ભહે ત્યારે હુઈ જજો હમી હાનમાં. અરે જીવી લેવા યાર, ક્યાંય મેં કીધું એમ જીવી લેવાનું, પણ વતન ઉપર આફત આવે તો અંદરો અંદર નહીં. હિન્દુસ્તાન હામી કોઈ કાફર મીટ માંડે, આપણા વતન ઉપર કોઈ મીટ માંડે, આપણી ધરતીના માં ભારતીના સીમાડા કોઈ દબાવે, તેદી એની આંખની બોટીનું બારી કાઢી લેજો. ને તેદી એમ ન કહેતા કે હું આ શું કહી દેજો કે હિન્દુ શું, કોના બાપની ત્રેવડ છે ખામું ડગલું મારા હિમાડા હામી દઈ શકે. અને ભગવાન જેને સૃષ્ટિનું સર્જન કર્યું, શિવ અને શક્તિ, કબીર કુઆ એક પનહારી અનેક, બર્તન સભી કે ન્યારે ભય પાની સભી મેં એક પીઠળ થઈને પૂજાણી, કે મોગલ થઈને પૂજાણી, કે અરણ્યના પાદરમાં બૂટ થઈને પૂજાણી, તો ક્યાંક ઓખાના પાદરમાં મોગલ થઈને પૂજાણી. આ તો તત્વો જુદા પડ્યા છે, બાકી શક્તિ તો એક જ છે. એના માટે ભાઈ આવીએ સંકટના ઘોડે તારવા ચારણા ભેડો રામરા બામણા લૈયા વધારાણી દૂર કાત ચારણી વધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજ આજ માતા હાજરા હાજર. જમધારી કાતરા અડકાળકા ભવાની જપા રવે સિયંબિકા દેવી કંઠા જગુરાજ રાગ વોડા વોડી આશા પૂરા ડોંગી રેસી ખડા વાડી માત રાડી કુજ નમ્મા પૂજાળીમાં માય આયા માત રાડી કુજ નમ્મા પૂજાળીમાં માય. રાજબાઈ કરણી મે હારી એકાદકેશ્વરી વાગેશ્વરી દેવી આવડાવી તબ ફરવા વાળું કૃષુ રાણી દેવી આવી ભજા ભેમ તોતલા બેસરા હોનું કામલા પકાઈ ભાઈ આનંદ ચાવંદ બેન થોડી યાર ભૂત હાકી વરણ ઉદ્ધા રણી કરે સેવંગાર ભાગ. આવિયા તો હુરુ કે આવિયા તો રહે ના હોય માણે ભરો દેવી જમાણો આધાર ભાઈ આવી ચાવંદ બેન થોડી યાર ભૂત હાકી વરણ ઉદ્ધા રણી કરે સેવંગાર ભાગ. કાળુભાઈ છપ્પા ખરા ગીતમાં માની વંદના કરી છે. આમાં એ બૂટ, એ પીઠળ, એ માં જોજો આ દુનિયાના એક સીમાડાના એક છેડા જેથી અમારા હાથમાં ન રહે, તેથી તારા થડે આજે મંદિર બનાવ્યું ને ડાંગોદરા પરિવારે, તેથી હું આપને જાહેરમાં કહું છું, અતિશોક્તિ માટે નહીં, દંતકથા માટે નહીં. લંડનમાં બેઠા હોય, આફ્રિકામાં બેઠા હોય, કે આ પાદરમાં બેઠા હોય, અને આ પરિવારનું ઓશિયાળું આહુડું એક જો આ પાદરમાં પડે ને ત્રીજો દી થવા દે તો બૂટને ખોટ બેઠી હોય, એ જોગમાયા છે આયા. અને એ જગતમાને કીધું છે કે જોજે માં મોડું ન કરતી હો. ખોડીદાનજી યાદ કરતા લખે છે અમે સંગોટા પણ તારવા ચારણા બણો નામ રામ હમણા લીયા વધારણી નું તાતુ તારણી કો ધાર મૈયા સુધારણી કબે સારા હિલ લાજો હાજ માતા હાજરા હજુર. ભવાની જપા રવે સિયંબિકા દેવી કંઠા જગુરાજ વોડા વોડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડે રાળી દૂધ નમ્મા પૂજાણીમાં માય. યાદ કરી છે કેવી મમાય સાહેબ માતાજીના ધૂપેલિયા મહા મંદિરની માલિકરામ ધીરા 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 ધૂપેલિયા ફેરવતી હતી. જોગમાયા દેવી સુટા ધરા ધડકે અને રંગબુદ્ધિનો રંગ મુખ્ય ધડકે. તેદી પોતાના ધણીએ આવી અને જમણા હાથનું કાંડું પકડી માના ખોળે બેઠા છે ને વાત કરી દઉં. જમણા હાથનું આમ કાંડું પકડી અને ધૂપેલિયું હતું ને માતાજીની સામે આમ ફેરવવાનું, એ ધૂપેલિયું હાથમાંથી લઈ અને ફગાવી દીધું, કહી દીધું તારી માતાજીને કહી દીધી ખાઈ કરી લે. અને તેદી હાથમાંથી આમ ધૂપેલિયાનો ઘા થયો ને, તેદી લાકડાના હવા હવા વેતના બે ફળા પડેલા સામે મોમાઈના, અને લાલ કલરની જમણીની માથે ફળા પાથરેલા, અને લાંબી આગલી કરીને થાર 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 ધ્રુજવા મંડાણી. આ ભારત વર્ષની દીકરી અને ધૂણતા ધૂણતા ધ્રુજતા ધ્રુજતા એ લાકડાના જે ફળા હતા મોમાઈના, એની સામે લાંબી આગલી કરીને કીધું કે મારા બાપની આગળ હાથી નથી માંગ્યા, મારા બાપની આગળ ઘોડા નથી માંગ્યા, અને મારા બાપની કરોડો સંપત્તિને નથી માંગી. માં જેથી પરણીને ગાડે બેઠીને હાહરે જવા નીકળીને તેથી મારા બાપને એટલું કીધું તું મને મારી કુળદેવી કાપડામાં ભેળી આપી દે, કાંઈ જોતું નથી. અને મારી મોમાય બેઠી હોય ને હાથમાંથી ધૂપેલિયા ફગે, અને બારના ટકોરે મધરાતે આમ બરોબર અડધી રાતનો મધર ભાંગેલો સુરજા દેવીના સપનામાં આવી
અને એટલું કીધું તું દીકરી તારી ભેળી કાપડામાં આવીશું હો. અને હવે સાંભળી લે તારા ધૂપેલી આ ફગાવા વાળો ફેરવા વાળો એ હાંગડાને જો હવારમાં હિજડાના ટોળામાં તાલીયું પડાવું માનજે મનસાગરી મમાય બોલી ત્યાં માતા હાજર હજુર ભવાની જપારે વિશી અંબિકા દેવી કથા જગરાઈ દાતો હોલા હોડી હાસા પૂરા ડૂબ રેસી ઠડા વાળી માંડે હાળી દૂધ નમા ભુદાળીમાં માઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ એક હાથ બે હાથ અને ત્રીજો હાથ જ્યાં દિલ્હીના આગ્રાના મહાલની માથેથી કર અને તારા દિલ્હીના કાંગરા જો મૂળિયા હોતા ઉખેડી ન નાખું તો ઉદા ચારણની રાજબાઈ પાદરમાં બોલી ન બોલી થાઓ ધાડ કડકારા ખાલી કર્યા હતા આવજે રાજલ ઉદાની ત્યાં તો પવન વેગે ઉપડી આવી હતી એના માટે કવિ કહે છે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એક સડી બાકે સરી દેવી આવડાઈ હા વાળી કૃષ્ણ વાળી વેલી વાળી ભજા પ્રેમ તોતળા બેસરા હોલ કામળા તકાઈ બાઈ આમંડ સામંડ ગેલ કોડ યાર ખુદ હાજી વણ ઉદાહરણ કરે સેવંગારી વાર વણ ઉદાહરણ કરે સેવંગારી વાર અબિયો તો હુરુ હોગે અબિયો તો રહે નામ હમાણે ભરહો દેવી કમાણો આધાર હે જગતમાં લાખ લોબડિયાળી તારો આધાર છે માં આ દુનિયા તો કાલ ઠેબે મારી દે આ દુનિયા છે યાર આનું કાઈ નક્કી ન હોય આ તો આ સન્માન કરે તો કાલ ઠેબુ મારી દે પણ એ જૂનામાં થડામાં બેહવા વાળી બૂટ સાંભળી લેજો આ પ્રસંગ ડાંગોદરા પરિવારના આંગણે રૂડું લગાડવા નહીં આવી બેને વાત કરીને કે પાટા આજ પણ અરણ્યના પાદરમાં તમે જાઓ ને બગોદરાથી આગળ તો સાહેબ રેલવે પાછી પડી છે અંગ્રેજોની એ હુકુમત એ સલ્તનત જેનો મધ્યાન તપતો હતો અને સાહેબ જેમ પેરમબેટની માલકોર આજે નાળિયેરનો ઘા કરવો પડે કે લે મોખડા હનુમાન તારું દાણ એમ આજે નાળિયેર મૂકીને કેવું પડે કે હે બૂટ અમારી ઉપર રહેમ કરજે મારી માં સાહેબ આ બૂટના મઢમાં આ જોગમાયાના મઢમાં ચૂંદડી ઓઢી ધીરા 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 ડગલા દેતો 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 ખબર ન પડે કે સ્ત્રી છે કે પુરુષ છે એ વેશમાં માતાજીના મઢમાં નોરતા હાલતા હતા અને બૂટના પારખા લેવા એક માણસ આવ્યો ભાઈ દાઢીના મૂછના કાતરા કોઈ જોઈ ન જાય ને કોઈને ખબર ન પડે ને એટલે માથે ચૂંદડી ઓઢી લીધી દુનિયામાં વાતું સાંભળી છે બૂટે રેલવે પાછી પાડી દીધી બૂટના હિસાબે પાટા બદલાવા પડ્યા આવી જોગમાયા બેઠી છે અણંદના પાદરમાં તું લાઈને પારખા લઈ લઉં અને તેથી દાઢીને મૂછના કાતરા જોઈ ન જાય એમ ચૂંદડી ઓઢીને લાજ કાઢીને ધીરા 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 ઝાંઝરના અવાજ હાલ્યા આવે માતાજીના મઢમાં મંદિરમાં આવી અને સાહેબ જે જગતબાનો ભૂવો ધૂણતો હતો અય ભગવતી બાનું ઓઢેલું બૂટનું અને માથે આમ ખમા કહી દે મારી વસ્તીને જાજી ખમા એની આગળ આવી અને સાતી હુંદીનો ઘૂમટો તાણીને એટલું કીધું શેર માટીની ખોટ છે જો આ પાદરમાં અને આ થડામાં બૂટ બેઠી હોય તો આપી દે અને તેથી ધૂણતા ધૂણતા એ મઢમાં એ માતાજી જે તમે જે સાનિધ્યમાં બેઠા છે જે જગતમાંનું આ સાનિધ્ય છે બૂટ ભવાની અને તેથી ધૂણતા ધૂણતા એને માથે હાથ મૂકીને એટલું કીધું કે જા બાપ આવતા નોરતા આવે પેલા જો દૂધ જેવો દીકરો દૂધ માંડજે કે બૂટ બોલી હતી એમાં બોલ્યા પછી બીજું બોલાય નહીં સાહેબ દાઢીને મૂછના કાતરા છો ચૂંદડી ઓઢી લીધી છે માતાજીના પારખા લેવા હતા મઠમાંથી બહાર નીકળી મંદિરમાંથી બહાર નીકળી અને દાંત કાઢે છે કે હવે ખબર પડશે કે બૂટ ક્યાં બેઠી છે હું તો ક્યાં સ્ત્રી છું સ્ત્રી હોય તો ને હું તો પુરુષ છું દાઢીને મૂછ છે મારે અને કોની ત્રેવડ છે મારે તો ધતિંગ જોવા હતા આટલું જ્યાં બોલ્યો ને તેથી મઢમાં ધૂણતો ધૂણતો બાનું ઓઢી અને બૂટનો ભૂવો એટલું બોલ્યો તો તું ભલે પુરુષ હો પણ દાઢીને મૂછના ધણીને જો દીકરા દઉં માનજે કે પાદરમાં બૂટ બોલી હતી એમાં બીજું બોલ્યા પછી હોય નહીં અને સત્ય ઘટના છે દંતકથા નથી જાહેરમાં બોલું છું સાહેબ દાઢીના મૂછના ધણીને દીકરા બૂટે આપ્યા છે આથી બીજો પરચો દુનિયામાં ક્યાં જેવા જાવ ને તેથી લાકડી પડી પગમાં પડી ગયો તો કે બૂટ એકવાર બોલે ને પછી બોલ્યા પછી બીજું બોલી બૂટ ભવાની ન કહેવાય આજ પણ આ પાદર એના સાક્ષી પૂરે છે આવી જગતમાં તમારી ને મારી કુળમાં પૂજાતી હોય ત્યારે સંખ્યા
गगन गणंका गहरे सारा तूर रणंका गैर गणंका गगन गणंका गहरे सा रणतूर रणंका गैर गणंका गगन गणंका गहरे सा जय देव सीते सा वरुण तने सा मगन हमेशा माहे सा भाई मगन हमेशा माहे सा ગીતો ઘણા ડાયરામાં હું બોલતો જોઉં છું પણ બધા યુવાનો છે ત્યારે એ રાજકોટના પાદરમાં કટારીનો ઘા થયો હશે ને મેઘાણીએ લખ્યું છો ભલી વટારી કટારી લાગા હેતાથી ધડાકા ભાણો સંભાળી કચારી માયું હવે તે સંગ્રામ થતો હેમજારી નિસુરી પર નારી સાથે વાકા હૈયા હજા પિયા માંગે થારી દુધારી નામ આ ગીતની તાકાત તો તમે જુઓ યાર આપણા ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં કાર્યક્રમો અલ્પેશભાઈ થતા હતા પણ હવે તો આ મહેસાણા બાજુ ઉત્તર ગુજરાત બોલાય ન્યાય એમ કહે છે કે તમે અમને સપાખરા ગીત સંભળાવો અમારે ઈ સાંભળવા છે આ યુવાનોમાં જાગૃતતા આવી છે એનો મને નશો છે ત્યારે ભલી વેડારી કટારી લાગા હેતારી કલાકા ભાણો સંભાળી કચારી માયું હવે તે સંગ્રામ થતો હેમજારી નિસરી નારી સાથે વાકા હૈયા હજા પિયા માંગે થારી ગોધારી અટી અટી આખી રાખી જમ દટી ગડી કાર દસોડી સાત્રવા હૈયા રાખવા ધરમ ત્યાં તો ભગોડી હતમાં થતી ગરગોડી સી ગટી બારું હોળી રમની પાદ સારી નિસરી હરામ સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બાર માણી હીરા કણી જડી નખારે સમ્રાટ તા તો મારી કો મૃગાનેની બેટી સાથે સાળી માય હે મેરે જાળીએ કરી સહજાદી હાથ ખરી વાત આખી યાદ એની માથે નથે કાણી જડી જાળી આમાં ધરી જોવે જાગ 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 સાત્રવા કા હૈયા બીજ હોહરી કરી તે જેસા ઈસરી કે નિસરી ના તીસરી સિયા ઈ જ્યારે કટારી છૂટી ગઈ અને પઠાણની છાતીમાં જ્યારે કટાર લાગી હરડા કરી વાહ કવિરાજ વાહ કવિરાજ વાહ કવિરાજ શું તમારા કાંડાના કટારીના વખાણ કરું આની કટારીના કીર્તનમાં યાદ કરતા ઉમેશ ભલી વેડારી કટારી લાંગાય તાજી કલા કા ભાણ સુભારી કજારી માય હોય તે સંગ્રામ થતો હમજારી વિસુરી વડારી સાત્ર વાગા હૈયા હજા પિયા માંગે થારી તો ધારી નામ આખરા કી જમ દડી ગડી બાર દસોડી સાંદ્રવા હૈયા રાખવા ધરમ મોળી હતમાં થકી ગોળી સી ગડી બાર હોળી રમી ભાગ સારી નિસરી હરમ સાડી બીજલી જાણે ઉતરી સી અણી બાર સોપ કડાક ના 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 સાડી બીજલી જાણે ઉતરી સી અણી બાર માણી હીરા કણી જડી નખારે સમ્રાટ તા તો મારીઓ હમરો કાનેની ગડી સત્ર સાળી માય હે મરે સાળીએ કરી સહજા દિયા भैया बीज बहुरी भरी त जैसा हिसरी के निसरी ना तीसरी सिया आ भाया
માડી આ ભાટિયા ભગવતી ભૂત તને કઈ કેવું પડે માં તું તો અંતરની વાતો જાણવા વાળી છો તારા થડાની આગળ આવી અને અમારી પાપણનો પડદો ભીનો થાય ને માં ત્યાં તો તારા થડા હોકારા દેવા મંડી જાય પછી ભગુડાનું પાદર હોય મઠડાનું પાદર હોય કે અરણના પાદરમાં બેઠી ભૂત ભવાની હોય તને કેવું ન પડે માં તું તો અંતરની વાતો જાણવા વાળી છો એના માટે કવિ કહે છે સોનલ માડી હલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગલા વખાણું હલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગલા વખાણું ખમા ખમા બાપ ભાઈ समर भड़ मैदान हलाजी तारा हाथ वखाणूं पट्टी तारा पगड़ा वखाणूं हलाजी तारा हाथ वखाणूं पट्टी तारा जय 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 भूत भवानी
તમે મારા દેવના દીધેલ છો. આ પડકારો જીવાડે યાર. આ તમારું અને મારું લાઈવ ટેલિકાસ્ટ બંસીધર સ્ટુડિયોમાં લાઈવ જોવાયેલું છે. એકવાર બંસીધર સ્ટુડિયો કિશોરભાઈ લાખનો તારાને જોરદાર તાળીઓથી વધાવી લેજો. કલાકાર પ્રત્યેનો ભાવ છે યાર. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરેણું છો. કેટલા વાલા છો તમે યાર. મેં પોતાએ લખેલું કે આ કસુંબી આંખ તો જુઓ જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. આ 1.5 વર્ષ વીવી ગયું ને આખું કોરોનામાં, એટલે આમ મળવાનું થાય ને આવો ડાયરો, આ માહોલ, આ હલક, આ હકલા, પડકારા કાંઈ હતું નહીં. એટલે મેં ગઝલ લખી હતી કે આ કસુંબી આંખ તો જો, કદાચ હું ખોટું બોલતો હોય તો મારી આંખ આમું તો જો. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. બીજો કાંઈ નશો નથી, હું કાંઈ કરતો નથી ડ્રિંક કે માતાજીની સાક્ષી કહું છું. નશો એ જ છે, આ લાલ આંખ છે એનું કારણ એ જ છે તમારો પ્રેમ છે આમાં. અને મળે છે નદીયું સમંદરને, એના નીર તો જો. વરસાદ વરસી જાય ને, હિરણ ને ભાદર ને પૂપનડી ને શેતલ ને બધી નદીઓ ગાડી થઈ અને સમંદરના પેટાળમાં હોમાવા જાતી હોય. મળે છે નદીયું સમંદરને, એના નીર તો જો. અરે મન તો મારું છે તમને મળવાનું, પણ થોડી રાહ તો જુઓ યાર. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. આ જે પ્રેમ છે મારો ને તમારો, આ ઈ પડકારા પ્રેમના થાય છે સાહેબ. બાકી વેચાતા રાખી કોઈ પડકારો થોડો કરી દે ગમે એટલા પૈસા ઘા કરો તો. પણ આટલી બધી સંખ્યામાં બધા સમજદાર વડીલો વર્ગ બેઠો છે, ત્યારે એક બે પ્રસંગો મારે આપને કહેવા છે. આ વડીલો બેઠા છે, આવડો મોટો આ પરિવારનું સરસ મજાનું આયોજન છે, ત્યારે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, ત્યારે મને યાદ આવે છે પ્રાથમિક શાળાની. હું કાયમ વાત કરું છું, કારણ કે આ ઘેરામાં ઘા છે, લાગે ને તો કોકને લાગી જાય ભાઈ. એક નાની એવી પ્રાથમિક શાળા કાળુભાઈ, અને એમાં પડાળમાં નળિયા નથી પ્રાથમિક શાળામાં. અને એમાં એક વર્ગખંડમાં શિક્ષક હાથમાં ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર દીકરીને ઊભી કરે છે. 7-8 વર્ષની દીકરીને બેટા ઊભી થઈ જાય ને. દીકરી ઊભી થઈ આવી હામી, હાથમાં ચોક આપ્યો અને કીધું બેટા બ્લેકબોર્ડ ઉપર એવું લખી દે કે મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. એટલે દીકરી આવીને લખ્યું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. બીજી દીકરીને ઊભી કરી, બેટા લખી દે ને મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. બીજી દીકરી આવીને લખી દીધું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી. એમાં 7 વર્ષની એક દીકરી, અને એમાં શિક્ષકની નજર વર્ગખંડમાં દીકરી ઉપર ગઈને કીધું બેટા ઊભી થા. એટલે 7-8 વર્ષની દીકરી ઊભી થઈ સડાપ કરીને. ટોન હતો એનો, મરોડ હતો કાંઈક અંગનો બીજો, ઉગતા છોડનું પાંદડે પારીખું. આમાં હું કાયમ કહું છું યાર કે બાળક હોય નાનું એવું 18 વર્ષ માટે, એ ઘોડિયામાં હૂતું હોય અને આમ ઉલાળા મારતું હોય, માં આખી પાછી કામ કરવા જાય ને ઉલ્લીને ખોડિયામાંથી ખોયામાંથી બહાર પડી જાય તો માની લેવું આ કોક દી કંઈક કરવાનું છે. 5-5 વર્ષ ના થાય ને લાળું પડતી હોય, ડગું 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 ડગું. શું ભારતનું ભાવિ બને યાર. હવે આ પાછા એના મા બાપ એમ કે અમારો દીકરો એકચ્યુઅલી આખા ભારતનું ભાવિ છે. હવે 5 વર્ષ હાલતા નથી શીખ્યું, ભારતનું ભાવિ શું બનવાનું હતું. ખોયામાં ઉલાળા મારવા માંડે ને, આમ માં આગી થયો એમ કામ માટે, હજી આમ ભેં બાંધવા જાય, ફળિયામાં આટો મારે તા તો ઉલાળો મારીને બહાર પડી ગયું હોય ભાખડિયા થઈને. ઈ જીવનમાં મોટો થઈને ડંકો મારી શકે, ઈ વિવેકાનંદ જેવો થઈ અને અમેરિકાના શિકાગોમાં ખૂંટા ખોડી શકે, બાકી બીજાની ત્રેવડ નથી ભાઈ. એટલે દીકરીને ઊભી કરી, 7 વર્ષની દીકરી ઊભી થઈ. સાંભળજો આ દેશની દીકરીઓ કેવી છે. અને કોઈ પણ સફળ પુરુષ, નરેન્દ્ર મોદી સુધી વયા જાઓ તમે, કોઈ પણ દુનિયાનો કોઈ પણ સફળ પુરુષ લઈ લો ને, એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. કાં તો માના રૂપમાં, કાં બેનના રૂપમાં, અને કાં તો પોતાની અર્ધાંગના સ્ત્રીના રૂપમાં હોય છે. એટલું યાદ રાખજો, કારણ કે એ જો પાત્ર ન હોય, મા વિના ભગવાને 26 અવતાર ધારણ કર્યા, પણ જે અવતારમાં માનો ખોળો ન મળ્યો ને એમાં એનું જનાવર થવું પડ્યું છે. એનો દોહો સાક્ષી પૂરે છે ભગત બાપુનો, મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો, પછી જાયો જહોદા તણો કાન કેવાણો કાગડા. આ તો મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો. એટલે 7 વર્ષની દીકરીને ઊભી કરી અને હાથમાં ચોક આપી અને બ્લેકબોર્ડ ઉપર શિક્ષક એટલું કહેશે કે બેટા લખી દે મેં દુર્ગા બનૂંગી, ચંડી બનૂંગી, વીરાંગના બનૂંગી. તેથી 7 વર્ષની દીકરી એ નાની એવી પ્રાથમિક શાળામાં, ઈ જમાનાની વાત કરું તમને, સાંભળજો આ ઇતિહાસ જેનો ગવાહ છે. એ 7 વર્ષની દીકરી હજી આમ થર 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 ધ્રુજવા મંડાણી. સડપ 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 ડગલા દેતી દેતી આવીને ચોક લીધો હાથમાં. બ્લેકબોર્ડ ઉપર એને શું લખ્યું ખબર છે? મેં દુર્ગા બનૂંગી એમ નહીં, મેં ચંડી બનૂંગી એમ નહીં, મેં વીરાંગના બનૂંગી એમ નહીં. એને આવી
અને એની ખમીરાતથી હાથે વરહની દીકરી હાથમાં ચોક લઈને લખે છે કે મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વિરાંગના હું. અને શિક્ષકને કહે છે કે તમે તો મારા ગુરુ છો, બનવાનું ન હોય. મારા જન્મથી શું આ બોલવા વાળી જેથી 30 વર્ષની થઈને તેથી અંગ્રેજોના પાયા હલબલાવી નાખ્યા હતા. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સાહેબ 7 વર્ષની ઉંમરમાં 7 વર્ષની હતી તેથી પડકારો કર્યો તો મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વિરાંગના હું, બનવાનું ન હોય મારા જન્મથી શું. અને હિન્દુસ્તાનમાંથી જો અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવું નહીં તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાઓ. આ 7 વર્ષની દીકરી બ્લેકબોર્ડ ઉપર લખીને તેથી કહી ગઈ હતી હિત ઈ ખાલી 35 વર્ષની થઈને ઘોડે ચડીને પેગડામાંથી જ્યાં પગ મૂક્યો ને ત્યાં તો અંગ્રેજો ધ્રુજવા માંડ્યા હતા કે હવે કરવું શું આનું. આજે ખમીરાત, આજે અમીરાત હતી. અને આ દીકરીઓના કુખે જે દીકરા જન્મે ને ઈ છત્રપતિ શિવાજી જેવા સાહેબ ઈ જગતમાં ઇતિહાસ રાખી દે. ઈ ચાંદાને ફોરજને ઊભા રાખી દે. હનુમાનજી જેવા અંજનીનો જાયો એક જ જન્મો. બાકી તો હવે તમને ખબર છે સાહેબ, મેરે રસ કે કમરના ગીત સાંભળ્યા હોય. આ શાસ્ત્રો કે હું નથી કહેતો કે માના ઉદરમાં બાળક હોય અને જે જનેતાએ રામાયણના અને ગીતાના પાઠ કર્યા હોય ને એ દીકરા એવા જન્મે, એ દીકરીઓ એવી જન્મે. અને પછી મેરે રસ કે કમર તેરી પહેલી નજર એ સાંભળ્યા હોય ને તમે નક્કી કરી લેજો કેવા ફરદન પાકે. એની આપણે ધ્યાન રાખવી પડે. ઘરધણી હું ધ્યાન રાખે? પૂછો કે તારા બાપનું નામ તો મને નથી ખબર. હવે એના બાપનું નામે આપણે યાદ રાખવાનું યાર સાહેબ. એમ નહીં, સંસ્કાર છે એ તો માના ધાવણમાં બાપના લોહીમાં આવે છે. અને હું કાયમ આ વર્ડ કહેતો હોઉં છું કે જગતમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જીતી જાઓ ને, કોઈ પણ ધંધામાં, કલાકારીમાં, બિઝનેસમાં, ક્યાંય પણ તમે આગળ વ્યા જાઓ, જીતી જાઓ તો તમે ઈગો ન કરતા. આઈ એમ સમથિંગ કે મેં કરી લીધું છે, મારી મહેનત તો દુનિયા આખી કરે છે યાર. પણ જેના ઉપર કૃપા વરસે ને, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, જિંદગીની માલકો ન બને કોઈ દી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ફોર ઇફ ગોડ શાવર્સ હિઝ બ્લેસિંગ. એના આશીર્વાદ જો તમારી મારી માથે ઉતરે, એની કૃપા જો તમારી મારી માથે ઉતરે તો જ જીવનમાં સફળતા મળે, તો જ તમે સક્સેસ જાઓ. બાકી અઘરું કઈ છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. અરે કઠણ થઈ જાવ યાર. કોના બાપની ત્રિવડ છે ખામી મીઠ માંડી હકે યાર. તમે જેમ કહો કે એકચ્યુઅલી હવે કોરોના છે નહીં જીવાય, તો તમે ક્યાંથી જીવો યાર? હું તો કોરોનામાં કહેતો બધાને કે કોરોના છે ઠીક છે, આવ્યું, રસીકરણ થયું, ગુજરાત સરકારે ગવર્મેન્ટે બહુ મહેનત કરી, પણ ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. તમે અંદરથી એવા સ્ટ્રોંગ થઈ જાઓ, માનસિક એવા થઈ જાઓ કે સાહેબ ગમે એ પરિસ્થિતિ આવે તો એની સામે તમે સામનો કરી શકો. હવે આયા કોરોના જ્યાં હજી ખાલી કીધું હોય ને કે તમને કોરોના પોઝિટિવ સીક આવ્યો ને ઉધરે તા તો બસ મને કોરોના થઈ ગયો, એટલા અડધા તો 50% ફફડાટમાં વ્યા ગયા. આ રિયાલિટી છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ અ રિયાલિટી, નો ફોર્માલિટી. અને કઠણ થઈ ગયા, મેન્ટલી સ્ટ્રોંગ હતા જે માણસો, એને સામનો કર્યો છે સાહેબ. પણ છતાંય જે આપણી વચ્ચેથી ગયા એના આત્માને માતાજી શાંતિ આપે, ભગવાન શાંતિ આપે. એવી જગતમાંના ગુણનું ગાન કરવા માટે હું તમે મળ્યા છીએ. 1-2 પ્રસંગો મારે આપને કહેવા છે, પછી મારે આગળ ઉપર બીજી વાતો કરવી છે. પરંપરાને ભૂલતા નહીં. ડાંગોદરા પરિવાર આખો જે ભેગો થયો છે ને આજ મંદિર બનાવવાના માના ખોળામાં, એ પરંપરાને યાદ રાખવા માટે કાળુભાઈ. શું કામ યાદ રાખવા માટે? કે આપણી માં છે આ, અને માથી દુનિયામાં કોઈ મોટું નથી હો. આ જગતમાં માથી કોઈ મોટું નથી. અને હું તો ન્યા સુધી કહું છું તમે મંદિરે કદાચ મોડા જાઓ ને તો હાલશે, પણ તમારી જનેતા જે બેઠી છે મને તમને જન્મ દેવા વાળી, એને આમ પગે, એના જમણા પગના આંગૂઠે અડીને આમ સેલ્યુટ મારી દેજો. દુનિયામાં બોલવાનું બંધ કરી દેજો. તમારો દી હાથમાં તો કોઈ દી યાર માથી કોઈ મોટું નથી યાર. કારણ કે એને તમારી માટે પીડા વેઠી છે સાહેબ, ભોગ દીધો છે. અને જેને ભોગ દીધા હોય ને, જેને તપ કર્યા હોય ને, રાજેશ્રી તપેશ્રી ને તપેશ્રી રાજેશ્રી, એમનામ રાજ નથી મળતું, તપ કરવું પડે છે. અને તપ કરે ને એને જ રાજ મળે છે. એનો એક પ્રસંગ નાનો એવો આપને મારે કેવો છે અહીંથી. માતાજીનો ખોળો છે એટલે મને પ્રસંગો ઉપર પ્રસંગો યાદ આવે છે. હા, ગાંડું ગીર છે અને 1.5 વીઘામાં વડલાવી વડવાયું પાથરીને જોગતને પદ્માસન વાળીને ભગવાન શિવને યાદ કરતા હોય એમ ગાડા ગીરમાં વડલા વડવાયું પાથરીને બેહી ગયેલા અને 90 હાથના હાગના દોરિયા આપને આંબા ઝપટ્યું બોલાવે. આવા ગાંડા ગીરમાં એક માલધારી લાકડીનો ટેકો દઈ અને પોતે માલ ઝારે છે. ફાટલ તૂટલ લુગડા, માથે આમ પનિયું બાંધેલું અને માલ ચારતો હતો. સાંભળજો, પરંપરા કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, એનો એક નાનો એવો દાખલો આપને વાપું છું અહીંથી. એમ લાકડીનો ટેકો દઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને ભેહું ચારતો, ગાયું ચારતો તો પોતાનું ભાત આખો દીનું ભેલું હતું. અને એમાં બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા માંડી.
ખુમા પણ બાગડતા 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 પડખલી વાગી, હાથમાં બંદૂક છે અને થમામ કરતી ગોળી છૂટી ભાઈ. અવાજ આવ્યો, માલધારી આમ જોયું, ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષ હો, જેના કપાળ માથેથી ખબર પડી જાય કે રાજા લાગે છે. આમ બંદૂકમાંથી ગોળી છૂટી, સામે સિંહ ઉભો તો આમ થમામ કરતી ગોળી ગઈ, પણ નિશાન ચૂકી ગયો રાજા. અને હાવ જ ગાંડો થયો ભાઈ. કરીને ત્યાં ઢળક દીધી. સિંહ હજી રાજાને મારે કે ન મારે ઈ પેલા તો ઓલો ફાટલ લુગડામાં જે માલધારી એમ લાકડીનો ટેકો દઈને ઉભો હતો ને લાકડીનો ફેરવીને કર્યો ઘા ભાઈ. ફરડાક કરીને આવી હાવજના તાળવા માથે લાકડી આવી હાવજ ને એટલે હાવજ ઘુમરી ખાય. સિંહ પાછો વળી ગયો. રાજા જોઈ ગયા, આજ આ માલધારી નો હોત, આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત. અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવીને બાપ. એટલે લાકડી હતી, ફાટલ લુગડા હતા, મેલો ગેલો માણા આવ્યો ભાઈ, ઢોળ પણ હાડે હાડમાં ભરેલું હો. આવીને એને કીધું કે જો તે લાકડીનો ઘા ન કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે. હવે તને માલ નહીં ચારવા દઉં. સાંભળજો આ વાતનો છેલ્લે સાર તમને મારે સંભળાવો છે. અહીંથી તને મને હવે જીવતો ન જવા દે. તું મારી હારે હાલ મારા રાજમાં આવી જા. તને કરોડ પસાવ આપી દઉં, તું કઈ ગામ આપી દઉં, કઈ ગ્રહ આપી દઉં, કઈ સીમ આપી દઉં, પણ તને હવે માલ નહીં ચારવા દઉં. અને સાહેબ ટૂંકમાં વાત કરું, પ્રસંગ તો બહુ મોટો છે, પણ માલધારીને પોતાના રાજમાં લઈ જાય છે. નવરાવી ધોરાવી અને નવા કપડાં પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે, હવે માલઢોર ચારવાનું બંધ, મારા રાજમાં એશોઆરામની જિંદગી તારે જીવવાની છે. ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે, તને મળી જશે. માલધારી તો રાજમાં આવી ગયો, નવા કપડાં પહેરી લીધા, પણ એક શરત રાખીએ ને રાજાની યાર, એક જ શરત મારી, એક શરત છે. આપ તો લાખોના પાલનહાર છો, પણ એક શરત મારી, આપણું જે તમારું રજવાડું છે ને રાજ છે ને એથી 2 કિલોમીટર એક નાની એવી મને ઝૂંપડી બનાવી દો. બસ એ ઝૂંપડી એવું થાકું ને તો કોક દી ઝૂંપડીમાં જઈને બેહું, બસ બીજું કાંઈ નહીં. મારી એક જ રિક્વાયરમેન્ટ, એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે, મને એટલી કરી દો. એટલે રાજાએ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, એક નાનો એવો રૂમ બનાવી દો. રાજના કામ પૂરા કરી એની માલધારી 6 મહિનાના વાણા વી ગયા. એ ઝૂંપડીમાં જઈને 1 કલાક 2 કલાક ઝૂંપડીએ બેહીને પાછો વયો આવે. અને રાજાથી બહુ જ્યારે નજીક આવવા માંડાણો ત્યારે રાજના માણસો હતા ને એને ખટપટ હુજી. તમે જ્યારે જીવનમાં આગળ વધો, તમે જ્યારે તમારી કંઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પેલા કરશે, યાદ રાખજો. તમે સાયકલ લઈને નીકળો, તમે પગમાં પગરખા ન પહેરો તો દુનિયાને ગમે જ ભાઈ. આ દુનિયા કઈ રેંગી ફેંગીની નોંધ ક્યાં લે છે યાર. તમે ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે રેન્જ રોવર કે ઓડી લઈને નીકળો તો મારા બેટા 4 આંખું કરે કે તારી ભલી થાય તારી. પણ એ તો આ માં રાજી હોય તો દુનિયાની શું તેવડ છે તમને રોકી શકે યાર. માં રાજી તો આખો મલક રાજી યાર. એટલે ઈર્ષા થવા માંડી, જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. રાજાને કાનમાં ઝેર રેડ્યા કે તમે એક વગડામાં ભેહું ચારવા વાળા માલધારીને તમે લઈ આવ્યા રાજમાં, અને તમે રાજમાં લાવીને એને આટલો બધો મોટો બનાવી દીધો. આ હામી ઝૂંપડીમાં હામા રૂમમાં એકલો 2 કલાક બેહી આવે છે. તમને ખબર છે રાજની ખટપટ નથી કરતો. આ તમારું મારું ઊંધું વળવા બેઠું છે. જોજો તમે જાસૂસી કરજો, આ માલધારી આપણા રાજની સામે ખોટું કરવાનો છે, અમને એંધાણ દેખાય છે એના. રાજાના કાનમાં ઝેર રેડ્યા, આધા પહેરે લુગડાને વાતું કરે અજબ. આ તો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. પાજીના કટકા જેવા માણસે ઝેર રેડ્યા ને એટલે રાજાને એમ થયું નક્કી કંઈક ખોટું થતું લાગે છે. એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસોને ભેળા લઈ નક્કી કર્યું જાવું છે આજ. એટલે હાલ્યા. રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો હતો ને એમાં રાજા અને એના રાજના માણસોને બધા આવીને ઉભા રહ્યા. દરવાજો ખખડાયો પણ અંદરથી બંધ હતો એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ખટપટ હાલે છે મારીને તમારી જોઈ લો. એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો. એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો. હવે સાંભળજો સાહેબ, આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું. દરવાજો તોડી નાખ્યો આમ, પણ ત્યાં તો એ ફાટલ લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો ભાઈઓ. રાજાને જોઈ ગયો ને પગમાં પડી ગયો કે બાપુ આપ આયા, તમે ક્યાંથી આયા? અને તેથી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું છું, એકલો 2 કલાકથી આ રૂમમાં શું કરસ તું? મને સમજાતું નથી. મારા કાનમાં ખટપટના ઝેર રેડવામાં આવ્યા છે, તમારી યાર ખોટું થાય છે, એટલે હું જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું, મને આ જવાબ આપી દે. તેથી ફાટલ લુગડા વાળો માણસ, સાહેબ અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે સફેદ કપડામાં હરામીને જોયા છે, અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે.
પહેલા તો હું સલામ કરું છું આવ્યો ને, કિશોરભાઈની ગાડી આગળ હતી, એની પાછળ હું બધા આવતા ને, આખો રસ્તો જે રોડથી ઉતરે ને કિશોરભાઈ, એક પણ બાઇક આડું નહીં પડેલું. પહેલા તો આ પરિવારની સાથે જોડાઈને, પરિવારના હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે, જેને વ્યવસ્થા જાળવી છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. સાહેબ તમે હું ડાયરો સાંભળું છું, ખૂણામાં ઊભા ઊભા વ્યવસ્થા સાચવીને બેઠા છે, આની મજા છે યાર. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોઢે બોલવાની જરૂર નથી, અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અરે અમે જોયું તો એની મુઠ્ઠી તો હાવ ખાલી હતી યાર. રૂપિયા વાળો આવીને 5,000 નો ઘા કરીને વયો જાય, અરે 50,000 નો ઘા કરીને કોઈ પૈસા વાળો ડાંગોદરા પરિવારમાંથી ઘા કરીને વયો જાય, પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. આ તો ગરીબ હતો, કાંઈ નહોતું તો હતું શું, પણ અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે. ગરીબ માણા હોય ને, તમે બજારમાં બધા યુવાનોને કહું છું, મને ચાહે છે એને, તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે, કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો. ટ્રાફિક હોય, તમારી ગાડીને અડી જાય, તમને કાંઈક સામું બોલી જાય તો સહન કરી લેજો. ગરીબ કો મત સતાના વો રો દેગા. ગરીબ કાંઈ નહીં કરી શકે યાર. તમે બે થપ્પડ મારી નીકળી જશો ઓડીમાં બેઠા બેઠા કે મર્સિડીઝમાં તો તમને કઈ કરી નહીં શકે, પણ ગરીબ કો મત સતાના વો રો દેગા, ક્યોંકि उसका हबीब जो सुन लेगा तो तेरा जड़मूળ से खो देगा. ઓલો સાંભળી ગયો ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખશે, એટલું યાદ રાખજો. ગરીબને કોઈ દી સંતાપતા નહીં. તમારી ગાડીનું બમ્ફર નીકળી જાય તો વિવેકાનંદનો એક સરસ મજાનો સુવિચાર છે, પ્રેમ છે ને માણસના હૃદયમાં છે, પદાર્થમાં નહીં. ગાડી તો પદાર્થ છે સાહેબ, એ લોઢું છે, સવારમાં નવું નખાઈ જાય. એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કહું છું, કોક દી ગરીબ હામો મળે ને કંઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો, અને ભગવતી ઉપર ભરોસો રાખજો, 3 ગણું આપશે. પણ ગરીબને કોઈ દી હેરાન ન કરતા, ગરીબનું કોઈ દી આહુડું ન પાડતા, કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર. અને એની તો વાત પૂછોમાં, તમે ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી ચોટે નહીં મૂળિયા, એ એનો હબીબ છે યાર. એટલે ગરીબને કોઈ દી સંતાપતા નહીં. અને એથી આગળ કહું તો સાહેબ, એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઊભો છે. હવે સાંભળજો, શું કરસ તું આ 2 કલાકથી? મને આ કાનમાં જે રેડા છે એટલે જોવા આવ્યું. ત્યારે માલધારીએ બહુ સારો જવાબ આપ્યો છે, મારા ને તમારા જીવનમાં ઉતાર એવો જવાબ આપ્યો છે એને. એને એમ કીધું કે આપ તો લાખોના પાલનહાર છો, અને ઠેઠ જો આ સુધી જોવા આવ્યા હોય, નક્કી કરવા આવ્યા હોય તો હવે સાંભળી લો મારો જવાબ. લાકડીનો ઘા કર્યો ને, સિંહ તો પાછો ભાગી ગયો. તમે મને એમ કીધું કે રજવાડામાં વયો આવ્યો રાજા, તમે મને એમ કીધું કે રાજમાં વયો આવ્યો, તમે મને પૈસા આપ્યા, ધન દોલત આપી, નવા કપડાં પહેરાવ્યા, એટલે હું મારા આત્માને પૂછતો તો મારામાં ફેર તો નથી પડી ગયો ને ક્યાંય? આ બધું મળવાથી મારામાં ફેર નથી ને? એટલે જૂના કપડાં, એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી, આ 3 વસ્તુ રૂમમાં પડેલી. બાપુને કહે છે કે બાપુ, તમારા રાજમાં બધું કામ પૂરું કરીને આ ઓરડીમાં આવીને, ઝૂંપડીમાં આવીને આંગળીઓ બંધ કરી, નકુચો બંધ કરી, હાકળ બંધ કરી, નવા લુગડા કાઢી અને જૂના લુગડા પહેરું છું, ફાટેલા લુગડા. અને ઈ લાકડી જેવું ટેકો દઈને ઊભો તો તમે શિકારે નીકળ્યા ત્યારે ઈ લાકડી ખાઈ બગલમાં રાખું છું. અને એક અરીસો, જો આ 3 વસ્તુ સિવાય છે કાંઈ કે ના? આ અરીસા સામો જોઈને મારી જાતને પૂછું છું, જોજો તારા ભૂતકાળને ભૂલતો નહીં, તારા દિવસો યાદ રાખજો, તું આમાંથી આઈ પૂગ્યો છું, ભૂલી ન જાતો તો. જીવનમાં એ જ માણસ સફળ થાય, જીવનમાં એ જ સુખી થાય, વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ભેળો રાખે. મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ, ઈ નો ભૂલતો ઠબકો દઉં છું, આજ મારી જાતને ઠબકો આપું છું. હવે તું રાજમાં આવ્યો, હવે પૈસા મળ્યા, હવે દોલત મળી, પણ જે ફાટલ લુગડા, જે લાકડી, જે વગડો, જે સીમ, હજી જોજો તું ઈના ઈચ્છો. એ મારી જાતને ઠપકો આપવા આવું છું, તમારી રાજની ખટપટ કરવા નથી આવતો. એમ જીવનમાં ક્યારેક તમને પૈસા બહુ કમાઈ જાઓ, બહુ આગળ વધી જાઓ, માતાજી આગળ વધારે તમને બધાને કાયમાં નવા વરે હું પ્રાર્થના કરું હોનબાઈ માના અને બુટમાના ચરણોમાં, માં તમને રોજ દિવાળી રાખે. પણ ક્યારેક એકલા પડો ને તેથી અરીસો લઈને જોઈ લેજો કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ. હું અભિમાનથી નહીં, તમને હૃદયથી કહું છું. આ કોઈ ફોર્માલિટી ખાતર નહીં, માતાજીના સાનિધ્યમાં બેઠા છે, બુટમાના સાનિધ્યમાં કહું છું. હું જે કાંઈ બન્યો એ કલાકાર કે સેલિબ્રિટી, આપના બધાના આશીર્વાદને તમારા પડકારે મને બનાવ્યો છે. હજી કોકના ઘરે જાવ ને તો માતાજીની સાક્ષી, સોનબાઈની સાક્ષી બોલું છું કે બિસ્લેરી ન હોય ને તો ગરમ પાણી ગોળાનું દાંત કાઢીને પીવું છું કે આ પાણી પીને તો મોટો થયું છું યાર. આમાં મારે એકચ્યુઅલી બિસ્લેરી એની કાંઈ જરૂર ન હોય ભાઈ. એસી એકચ્યુઅલી હોય કે ન હોય, પંખા હોય તોય ભલે, ન હોય તોય ભલે, બારી ઉગાડી નાખો ને પવન આથમણો હારો જ આવે ભાઈ, નીંદર આવી જાય.
ભૂતકાળને ક્યારેય ભૂલતા નહીં, જીવનમાં તમારે સુખી થવું હોય તો. અને એમ આવી ગયું કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, તો ગર્વ કિયા સોઈ ન હાર્યા. ચાર એવા જો મામલો મેદાન જ ભાઈ. બાપુને પાઈ દો, બાપુને પાઈ દો, પછી ચાર એવા જો આ પૂરું થાય ને. કારણ કે ચા છે ને એ પહેલા વહેલા અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને ચાનો વેપાર પહેલા કરેલો અને 1800 વર્ષ આ દેશને ગુલામ બનાવી દીધો. એટલે ચા આપણે વાંધો નથી, પણ રાઉન્ડ પૂરો થઈ જાય પછી ચા ફેરવો. અને ઈ સાહેબ જનેતાના મેં આપને વાત કરી, ઉદરમાં જે બાળક સંસ્કાર લઈને જન્મે છે અને ઈ માં જે હાલડા નાખતી હોય, ઈ ઝવેરચંદ મેઘાણીનું શિવાજીનું હાલડાની એક બે કડી મને યાદ આવે છે. શું કીધું હાલડામાં? હાલડા કેવા હતા તમે જોજો. ધન કુખજી જા બાજની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ઔરંગઝેબની સામે હિન્દુને મુસલમાન બનાવવા માટે ગાયની ચરબી, ગાયની માટી લઈ અને આખો ઇતિહાસ તમે વાંચો, જેમ્સ કર્નલ ટોડે લખ્યું છે. અને આ સલ્તનતને ધ્રુજાવવા માટે થઈ પણ હિન્દુસ્તાનના સહિંસાની સામે આમ તરવારની કોટી માથે જે હાથ મૂક્યો. અને આ કવિ મેઘાણીના શબ્દોની શરૂઆત થાય છે કે મારો હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય, કે ધન કુખજી જા બાજની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. જોજો આ જ્ઞાતિવાદ નથી રાધેભાઈ, અલ્પેશભાઈ, જ્ઞાતિવાદ છે જ ને. આયા અમે આ છીએ, અમે આ છીએ, ઈ નથી આયા. આપણો હિન્દુ ધર્મ જોખમમાં છે, આપણું હિન્દુત્વ જોખમમાં છે. એટલા માટે કીધું આયા તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. આમ દેશની આવ્યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. અને ઈ જ નેતા 85 ગાવની મંજિલ કાપી અને શિવના મંદિરમાં જન્મ થયો એટલે શિવાજી નામ આપ્યું. અને ઈ ચોટીલામાં જન્મેલો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણીઓ એનું હાલડું લખે છે. અને જીજાબાઈ જ્યારે પોતાના દીકરાને એમ હિચકાવતી હોય અને હાલડામાં શું કહે છે? કેજિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ડોલે શિવાજી ને નીંદ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે.
સી શિવાલાલ પીરોજી સી કાયા તારી લોહી માના છે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી માના છે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી માના છે આયા જે કઈ પૈસા આ ઉડાડવામાં આવે છે અહીંથી આપ છૂટા લ્યો તો એ છૂટા લઈને પાછા ઘરે નો લઈ જતા છૂટાની શોર્ટેજ છે એટલે આઈના માના સાનિધ્યમાં મૂકતા જાજો હા પધારો આ માતાઓ ના બહેનો જ્યાં સુધી ઘોર કરે છે ને ત્યાં સુધી કોઈ દી માતાજી સૂરજ હાથમાં નહીં દે ભાઈ હવે થોડી વાર પૈસા મારે એક પ્રસંગ આપને કહીને પછી આપણા ગીતો કારણ કે મને ખબર છે યાર માલ હે તો મોહબ્બત હે આમાં ગાંધીજીનો ફોટો છે તમે જોજો આખું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી એમના બાપુનું નામ ઓતા ગાંધી હતું એટલે એ ગાંધીજીના ગ્રાન્ડફાધર હતા અને માર્કેટ ગમે ત્યાં વહી જાય પણ આના વગર કોઈનો છૂટકો નથી ભાઈ ઘણા એમ કે રૂપિયા છે એકચ્યુઅલી હાથનો મેલ છે રામના નામ લેવાના ભાઈ તમે ગમે એટલા ડાયા અને સજ્જન હોય ને ખુરશી ખાલી ન થાય યાર પૈસા હોય ને પૈસા પૈસા ફેંકો ઓર તમાશા દેખો યાર આ દુનિયા તો તમે જોવો દોરંગી થઈ ગઈ છે તો મને એક પ્રસંગ યાદ આવે છે સાંભળજો એ બધી કરવા બેસી તો રાતુની રાતું ટૂંકી પડે પણ એ જગદંબા એ 9 લાખ લોબડિયાળી એ ત્રિલોક મંડલેશ્વરી જેના નામથી હું તમે કાયમ ઉજળા છી અને હું તો એ જગદંબાના સાનિધ્યમાં બૂટમાં એ પ્રાર્થના કરું કે એમાં અમને એક દિવાળી નહીં આ દિવાળીના દિવસે આપણે નવા વર્ષના દિવસે મળ્યા છીએ એમ નહીં માં તું જો આ જૂના થડે બેઠ્યો અને આખોય પરિવાર ભેળો થઈ અને જો માં તારા ઉપર આ ઓળઘોળ થઈ અને માં તારા પગમાં માથું મૂકતો હોય ને તો આ પરિવારને એક દી નહીં કાયમ બૂટ દિવાળી રાખજે ઉઠે ને દિવાળી હોય જગદંબા ઉઠે ને દિવાળી હોય એવી કૃપા તું કરજે અને એટલા માટે ભગવાન શિવને છેલ્લે યાદ કરતા પ્રસંગો તો ઘણાય છે પણ માને જગદંબાને યાદ કરતા અહીંથી રાધેભાઈ બેઠા છે ત્યારે મને યાદ આવે શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચાંદ્ર ભાલ सिंदूर गुलाल भुगटी वरसाजे फटिक जाल रुद्र माल हर दयाल मुनि जन मानस विशाल अमित मोद जाते बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज जाग तांडव नाचे मधुर विष्णु कमर बादे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज આમ તો આ ઘણા બધા નામી અનામી મહેમાનો છે મારો પરમ સ્નેહી મિત્ર ભાઈ જો અમારા આકાશ થના જય જલારામ ભાઈ હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા જોગી જલિયાણ થતું હરીને હરાવ્યા અને એ ભગવાન શિવને યાદ કરતા ભગવતી બુટને પણ યાદ કરવી છે એ બમ 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 ડમરૂ બાજ એ તાન
ધન મોગલ તોળા ધામને રે ધન ધન બુટ ભવાની ના ધામને રે આઈ આપો સો પરચા તમામને રે આઈ આપો પરચા તમામને રે ધન 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 એ ધન ધન અરણે જુવાલી માતને રે ધન ધન અરણે જુવાલી માતને રે मारी मोगल से मचराली रे हो मारी मोगल से मचराली रे हो मैं तो भगूड़ा मा रमता बाली रे हो मैं तो गुरबिया मा रमता बाली रे हो ચૂડલો રે હો રાજ આ નવલાખ લોબડિયાળી જેથી ગરબે રમતી હોય તેથી એક ડાબો પગ ખબર ઘાટમાં અને જમણો હેમાળાના ખોપરાની માથે રહી ગયો હોય અને એના માટે કવિ કહે છે એ માને હાથે હેમનો ચૂડલો રે હો રાજ એ માને રમતા લાગે બહુ ઉડો રે હો રાજ એ માને રમતા લાગે બહુ ઉડો નામ જો મોઢે આવી જાય હયાના ભાવથી હું તમે નામ લઈ લે હે ભગવતી હે બુટ ભવાની હે મોગલ હે પીછળ તો એ મુખે મોગલ નું નામ જાય આવે મોગલ માં વારે આવે મોગલ વારે આવે માં એ મુખે હોનલ નું નામ જા એ મુખે હોનલ વારે આવે હોનલ વારે આવે માં અરે વારે તો આવે આમાં પણ એમ નામ વારે નો આવે હો કેવી રીતે આવે એના માટે આ કડી કીધી એ આવી દુનિયામાં ડંકો વગાડે એક નહીં દુનિયાની માલ પર તમારા ડંકા વાગવા માંડે ને સાહેબ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી આ પાર્ટીની કે એવું કઈક વાત કરવા આવ્યો નતો મારો રાજકારણનો વિષય છે નહીં પણ નરેન્દ્ર મોદીને તમે જોયા હશે ને મેં જોયા હશે આપણા ગુજરાતનો પહેલો એવો વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર કે આખું કપાળામાં ભભૂતિથી ભરેલું હોય ઓમ નમઃ શિવાય દિલ્હીના ઝાપાની માલિકો ઝાપ ઝપાતા હોય હવે આમાં ગમે એટલા તૂટી જાય તો કે રૂવાડું ખાંડું થાય ખરું જેનો બાપ દુનિયાનો ભેળો હાલ્યો હોય અને ઈ સત્તા ઉપર મળ્યા પછી જ્યાં વિદેશો તમારી નોંધ લેતા હોય અને ન્યા ધર્મને ભેળું રાખવું ને એ નરેન્દ્ર મોદી રાખી શકે યાર તમે એની હાલ તો જોજો હાલની કિંમત છે ઘણા બાયલા કોણ હાલતા હોય લગુક શું ભલા માણા તમારી હાલ છે યાર અને મોદીને કોક દીક જોજો લાલ કિલ્લા ઉપર ડાલા મથો દણકું દેતો એમ હાલ્યો આવે એની હાલ ઉપર ઓવારણા લેવાનું મન થઈ જાય ભાઈ વારી જાવ બાપ અને આ આપણું આયુ નરેન્દ્ર મોદીને આપી દે હવે ઘણા એમ કે મોંઘવારી વધી ગઈ આ વધી ગયું બધી વાત સાચી છે નો ડાઉટ સમય છે યાર થોડીક મહેનત વધારી દો ને મોંઘવારી હમણાં ઘટી જવાની યાર આપણે મહેનત થોડી કરી લઈ દેશ છે આપણો હિન્દુસ્તાનને આગળ લઈ જાવો છે બીજાની કમ્પેરમાં આપણે છીએ હરીફાઈમાં છીએ આપણે એટલે સાહેબ એક હાથથી તાલી નહીં પડે તમારા મારા ઘરે આવીને અશોક પ્રાઇમસ હળગાવી જાય તો જ મોદી સાહેબ હારા ભાઈ નરેન્દ્ર મોદી જન્મે થવાય નહીં કોઈ દી સાહેબ ઈ ડાલા મથો છે ને ઈ ભગવાનના જાપ જપતો હોય અને ઈ નામ તમારા હૈયે જગતમાંની કૃપા થઈ જાય તો એક ડંકો ગામમાં નહીં દેશમાં લાગી જાય એના માટે
એ આવી દુનિયામાં ડંકો વગાડે મોગલમાં વારે આવે મોગલ વારે આવે એ મુખે હોનલનું નામ મુખે મોગલનું નામ જાય આવે મોગલમાં એ વારે આવે મોગલ વારે આવે માં એ આવે ભાઈ ભાઈ ઘણી ફરમાઈશું છે કિશોરભાઈની પણ છે અને આકાશભાઈની પણ મને હતી કે સોનબાઈની સહી થઈ જાય આ જગદંબાઈની સહી થઈ જાય ને જિંદગી જનત થઈ જાય ભાઈઓ અને વારી જાવ પાછો આખો પરિવાર જે જગદંબાના ખોળે માના ચરણે બેઠો છે આયા પાણી પહેલા મને યાદ આવે છે આ કડી આમ તો એકાદી કડી મેં પણ લખેલી મેં લાઈન લખવા દે ને કઈ ખાવ નેવીરા બેઠા છે યાર અને એ કનૈયાને યાદ કરતા કૃષ્ણ પરમાત્માને કિશોરભાઈ કાને મધરાતે મોરલી વગાડી રે હો રાજ કાને મધરાતે મોરલી વગાડી રે હો રાજ એ સુતી રાધાની દરમાં જાગી રે હો રાજ સુતી રાધાની દરમાં જાગી રે હો રાજ જાગી જાગી કનૈયાએ મોરલી વગાડી રાધા જાગી ગઈ જાગીને રાધા જાય ક્યાં હવે હા ભણજો આ કડીમાં એ જાગીને ભાગી તો માધવને મળવા જાગીને ભાગી તો માધવને મળવા ને ગોવિંદને ગોતવા ત્યાં તો ઓગળી રાત અંધારી રે ઓગળી રાત અંધારી રે હો રાજ એ મારા કાનુડાએ કામણ કીધા રે હો રાજ મારા કાનાએ કામણ કીધા રે હો રાજ અને છેલ્લે ભગવતીને પ્રાર્થના કરતા હજી અલ્પાબેન ની સાંભળવા છે સમયના અનુસંધાને બધાને ન્યાય મળી જાય એટલા માટે બેન ને સાંભળવા છે ત્યારે આ બૂટને પ્રાર્થના કરું જેમ દાઢીને મૂછના ધણીને દીકરા દેવા બેઠી હોય ને તો જગતમાં લાંબી આંગળી તો કરો બૂટ બોલ્યા પછી બીજું બોલે નહીં કોઈ દી ઈ જગતમાં પ્રાર્થના કરતા રમતી આવે માડી રમતી આવે મારી અરણે જુવાળી યાદ રમતી આવે માં એ ખમ્મા કે જે માડી ખમ્મા કે જે યા તારા રે સોરુડા ને ખમ્મા કે જે માં એ રમતી આવે માડી રમતી આવે મારી અરણે જુવાળી યાદ રમતી આવે માં આવે માં પીતળિયા પાવા વાગ્યા માતાજી તારા પીતળિયા પાવા વાગ્યા એ પીતળિયા પાવા વાગ્યા માતાજી તારા પીતળિયા પાવા વાગ્યા એ રમવાયા વે માડી રમવાયા વે મારી અરણજથી બૂટ યાદ રમવા આવે માં અને આ ધૂણે છે ને ધૂણવા દીજો ફળા હોકારા દેશે સાહેબ
આ ઈ જ ભુવા ઈ જ ધૂણવાનું અને ઈ જ પાદરમાં ચૂંદડી ઓઢીને કીધું તું બૂટ બેઠી હોય તો આપી દે દીકરો. આ ઈ જૂની વાત તમને યાદ કરાવું છું. તેથી કીધું તું બૂટ બોલે એક વાર હામો જવાબ આપ, એક વાર પૂછી લે અને એકી વાર જો હામા જવાબ આપું માનજે કો હરણેજના પાદરમાંથી બૂટ બોલી ત્યાં આવી હો. રમતી આવે માડી રમતી આવે મારી હરણેજ વાળી યાદ રમતી આવે માં. એ ભુવા ધૂણે યાદ ભુવા ધૂણે મારી બૂટમાં તારા યાદ ભુવા ધૂણે માં. ખમા બાપ ખમા બાપ ખમા બાપ. એ ખમા કે જે માડી ખમા કે જે યા તારા રે સોરુડા ને ખમા કે જે ખમા કે જે ખમા કે જે ખમા 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 ખમા. અને માં રમવા તો આવે હરણેજની બૂટ આવે કેમ હો? સાંભળજો આ કવિતામાં. એ રમતી આવે માડી રમતી આવે મારી લોઠાના દાંત વાળી રમતી આવે માં. એ ડમરું વગાડી તારું ડમરું વગાડી ડાકરે વગાડી તારું ડાકલિયા. ધડીમલાની દેવી બાપ આજ મારી માં બેઠી હોય પાદરમાં સાતી હુંદીના ઘૂમટા તાણીને આવે અને કદાચ ઈ દુનિયામાં માતાજીની સામે આવીને એમ કહી દે કે હું આ શું પણ બૂટના પારે આવીને દાઢી મૂછ લઈને જો માની છેતરવાની વાત કરે ને તો હરણેજના પાદરમાં કાંઈક લાંબી આંગળી કરીને દુનિયા ઠબકો આપે બૂટ બોલીને બીજું બોલી. આવતી નોરતા આવે ને ઈ પેલા જો તારા પેટ દીકરો દઉં માનજે બૂટ બોલી થયો. એ પિતળિયા પાવા વાગ્યા માતાજી તારા પિતળિયા પાવા વાગ્યા વાગ્યા. તું લલિત નાટ લાવે લત બાદ હથ ગૂથલીન મત બાદ બાદ સત કરબીન કત ગાત ગત સૈસ પીન યુથન પીન લાવે. એ હર યદ યદ હેદ હેર દિક સુત સુર બેર બેર પર ગટ ગટ બેર બેર નટવર નાચે ભાઈ પર ગટ ગટ બેર બેર નટવર નાચે ભાઈ પર ગટ ગટ બેર બેર. ભાઈ 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 પાંજરા વાળા હકળ થી બાગ છૂટે બાંગ બોલી ગામડામાંથી હક ભાગતા તો જવા સિંહ જંગ ઝાડા પછૂટા સના વિધાન છૂટે હાથ માન કેતા ફૂટા જમી તાક કાળા ભાળા દેગ વાળા પલ્લે કાળા વેર દેગ બડુ વાળા રંગ કાળા રંગ દાળા બોરુ દાત ફોદળા ઉડાલા માહે વાદળા રનોર ફડી દાલે બંદુ કાળી ભાગે રાણ દૂર કેકણા ચણંગી કાળે ઠણકી ભાખેના ઘડી ધણકી જનતા કાક ઉઠિયા તો દારૂ ઠણકી સિદ્ધવા રાગ ઠણકી ઉઠિયા રોગા ઠણકી મામલા હુડા કારે માર માર અન મધુ ધમ વાલે લંગા ડાળો જમુ હલ્લા વેરી હંદા વાળા ગાલા તોડી આવી સેક સેક કામડામાં લૂંટવાને ધોળતી પડે ધાડા મારી ધમ રોળી વાળા કરે એક મેચ બજતા ભરમમાં બેઠો ઉથડીમાં મેર થાતો હડીકા લૂંટાળા દી પાડ દીએ પાડે તારી કાક ડોળ ડોળ મેદની સે બોર દૂધ રંગે રંગા વાળા રામ જગરી જેમ થયા કુરવા પાડવા દૂધ મજા આકી સંગ જય જગરાયાજી મહમાયાજી આ બધાની વિનંતી ઉભાઈ બધાય બેહી જાઓ. આયા પોલીસ પણ આપણને પૂરતો સપોર્ટ કરે છે. બધા આપણી કાયદો અને વ્યવસ્થા જાળવવા મળ્યા છે. બધાની નમ્ર વિનંતી જય જગરાયાજી મહમાયાજી સુજી છાયાજી છાયાજી ઓરે શિશુકાજી તવુક સમાજી કરતું હાજી હાજી પ્રીતિ નિત દાદી નહીં તરાજી વામા દાદી વામા દાદી વામા દાદી વાવાજી અંબર માજી જાવ માજી અંબાજી માં જાવ માજી અંબાજી માં જાવ માજી અંબાજી
અધહારની અધહારની વાસી ગિરિવારની શિવ સહસ્રની હિમ ઉદરની તુહિતાજી વારી જાઓ બાપ તમારા પ્રેમ ઉપર વારી જાઓ આવો ને આવો પ્રેમ કરજો 1000 વીઘા થાય કે ન થાય એક બેન હાડા તેના પ્રેમ રાખજો યાર આ પ્રેમની કિંમત છે યાર અને મેં આપને પહેલો દોહો કીધો તો કે પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો 1000 કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદ કુમાર પ્રેમ વગર કોઈ દી કઈ મળતું નથી આયા આટલી બધી મોટી સંખ્યામાં આખો પરિવાર જગતમાંની રીઝોવા બેઠો છે તો હું તો એમ માનું છું કિશોરભાઈ બેઠા છે ને અતિશોક્તિ માટે રૂડું નહીં પણ એને નાનામાં નાનાની નોંધ લીધી હો ઉગતો કલાકાર હોય ને ઉગતો કલાકાર એને સ્ટેજ નો હોય માયક ખારું ન મળ્યું હોય એને લાવીને બેહરો છે બેહી જાવું કિશોર બેઠો છું અને સાહેબ આ તો એનો ધર્મ છે યાર દુનિયા જાકારો દીએ તેથી રાખે નહીં ઘરમાં રાણ એ માતા હાટે મોલવે એ તો આયર તમારા એંથાણ આટલી સંખ્યામાં માતાઓ બહેનો આ પ્રેમ જે વરસે છે ને અને આ ક્યાંક ખારા દિલથી આશીર્વાદ આપી દે ને એ પછી કોઈની ત્રેવડ નથી પલ્લા કાપી શકે સાહેબ આશીર્વાદ સિવાય દુનિયામાં નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ યાર ત્યારે સક્સેસ થાવ તમે યુ ગેટ સક્સેસ ઓન્લી ઇફ ગોડ એટલે ભગવાન ઓન્લી ઇફ ગોડ શાવર્સ ઇઝ બ્લેસિંગ આશીર્વાદ પડે ને તમારા માથા ઉપર ત્યારે દુનિયામાં તમારી ચડતી થાય છે આશીર્વાદ વગર દુનિયામાં કાંઈ નથી યાર ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય અય ભગવતી બૂટ અય જગદંબા છેલ્લી કડીમાં માને પ્રાર્થના કરતા શંકરની નિધનની જનની રક્ષા કરુણી અસરણ કારણી અધારણી રક્ષા કરણી અસરણ કારણી અધારણી વાસી ગિરવરની સુજાતાની મુદરની દુહિતાજી રહ રાજી 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 એ રાજી રાણો મારો રાણા નીરી તેરે નથી કરવી કોઈની હાજી રે એને કરવો એક લાંગજી રાજી રે હવે અકબર તું સલામની આશા અકબર તું બડા હિન્દુસ્તાનના શહેનશાહ તને કદાચ દુનિયા સેલ્યુટ મારે પણ હું મેવાડનો મોભી આજે નો નમું કાલે નો નમું હો અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે હવે રાણો મારો રાણાની રીતે રે એ રાણો મારો રાણાની રીતે રે બોલીએ મોગલ માતની ઉઠ ભવાની માતની મમાઈ માતની ઓમ નમઃ પાર્વતી પતાય